નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ પેન્શનરો અને કર્મચારીઓ માટે એક અગત્યના સમાચાર આવ્યા છે તેના વિશે। તો આજના વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહેજો, એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે। તો વાત કરીએ, કેન્દ્ર સરકારે 8મા CPCને 1 કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરો માટે મૂળભૂત પગાર, ભથ્થા, લાભો અને સેવાની શરતોની તપાસ અને ભલામણ કરવા માટે 18 મહિનાનો સમય આપ્યો છે મિત્રો। તો ખાસ કરીને કેન્દ્ર સરકારે 8મા પગાર પંચને 1 કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરો માટે મૂળભૂત પગાર, ભથ્થા તેમજ લાભો અને સેવાની શરતોની તપાસ કરવા તેમજ ભલામણ કરવા માટે ટોટલ 18 મહિનાનો સમય આપેલો છે મિત્રો। તો આજનો વિડીયો અંત સુધી જોઈ લેજો, એટલે તમને બધી જ માહિતી વ્યવસ્થિત રીતે સમજાઈ જશે। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો 8મા કેન્દ્રીય પગાર પંચની ભલામણો સ્વીકારવામાં આવે અને લાગુ કરવામાં આવે ત્યારે સરકારી તિજોરી પરનો બાકી બોજ ઓછો કરવા માટે કર્મચારી સંગઠનો દ્વારા મોંઘવારી ભથ્થાને મૂળ પગાર સાથે મર્જ કરવાની માંગ પણ કરવામાં આવી રહી છે। તો કેન્દ્ર સરકારે 8મા CPCને 1 કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરો માટે મૂળભૂત પગાર, ભથ્થા, લાભો અને સેવાની શરતો સાથે તપાસ કરવા અને તેમાં ફેરફાર કરવાની ભલામણ કરવા માટે 18 મહિનાનો સમય આપ્યો છે। ત્યારબાદ વાત કરીએ તો કર્મચારી સંગઠનો 8મા CPCના અમલીકરણ પહેલાં વચગાળાની રાહત માટે દબાણ કરવાનું ચાલુ રાખે છે। તો તેઓ પુનરુચ્ચાર કરે છે કે જ્યારે કમિશન સંદર્ભની શરતો જૂન જુલાઈ 2027 દ્વારા નિર્ધારિત 18 મહિનાની અંદર તેમનો અહેવાલ રજૂ કરશે ત્યારે સરકારના બાકી લેણાનો બોજ ઘણો વધી ગયો હશે। તો તેમનો મત છે કે ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવા માટે મહત્વપૂર્ણ મોંઘવારી ભથ્થાને મૂળ પગાર સાથે મર્જ કરવાથી બાકી રકમનો બોજ ઘણો હળવો થશે। તો તેઓ માંગ કરે છે કે કમિશન 18 મહિનામાં કેન્દ્રને તેમની ભલામણો સુપરત કરે તે પહેલાં આ પ્રી કમિશન લાભો વચગાળાની રાહત તરીકે કરવામાં આવે। નોંધનીય છે કે સરકારે 8મા CPC માટે સંદર્ભ શરતો એટલે કે ટર્મ્સ ઓફ રેફરન્સને મંજૂરી આપ્યાને લગભગ 7 મહિના થઈ ગયા છે। તો ત્યારબાદ વાત કરીએ તો ઓલ ઇન્ડિયા NPS એમ્પ્લોઈઝ ફેડરેશનના રાષ્ટ્રીય પ્રમુખ મનજીતસિંહ પટેલે સેક્રેટેરિએટ તરીકે જણાવ્યું હતું કે જો અંતિમ ફિટમેન્ટ ફેક્ટર 2 કાલ્પનિક રીતે નક્કી કરવામાં આવે તો સરકાર પહેલાં મૂળભૂત પગારમાં DA મર્જ કરીને 1.5 ગણો સુધારો પ્રદાન કરી શકે છે અને બાદમાં કમિશનની ભલામણો પછી બાકીના 0.5 ગણાને ભાગને બાકી રકમ તરીકે ચૂકવી શકે છે। તો તેમણે એવી પણ દલીલ કરી હતી કે આનાથી સરકારના બાકી ચૂકવણીની બોજમાં ઘટાડો થશે અને ફુગાવા તેમજ ઈંધણના ભાવ, પરિવહન ખર્ચ અને આવશ્યક ચીજવસ્તુઓને કારણે વધતા જતા જીવન ખર્ચનો સામનો કરી રહેલા કર્મચારીઓને તાત્કાલિક નાણાકીય રાહત મળશે દોસ્તો। ત્યારબાદ અંતમાં જોઈએ તો જો સરકાર હવે વચગાળાની રાહત આપે તો તેમના બાકી બોજને ઘણી હદ સુધી હળવો કરી શકે છે। તો આ DAને મૂળ પગાર સાથે મર્જ કરીને પ્રી કમિશન લાભો તરીકે કામ કરી શકે છે। તો પટેલે જણાવ્યું હતું કે મર્જર પછી HRA અને ટ્રાન્સપોર્ટ ભથ્થા જેવા અન્ય ભથ્થાઓને પણ સમાયોજિત કરી શકાય છે। તો પેન્શનર મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવો જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।